ઘણી સ્ત્રીઓની ઓપીડીમાં એવી કમ્પ્લેન હોય છે કે મને ડિલિવરી પછી માથામાંથી વાળ બહુ ખરે છે, બહુ જ ઉતરે છે. હવે આ હેરફોલને પોસ્ટપાર્ટમ હેરફોલ કહેવામાં આવે છે. જનરલી આપણા બોડીમાં જ્યારે ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઘટે ને ત્યારે આ થતું હોય છે. આ કન્ડિશનને ટેલોજન એફ્લુવિયમ કહેવામાં આવે છે. જ્યારે પણ શરીરમાં પોષક તત્વોની કમી થાય ને ત્યારે આ થતું હોય છે. હવે થાય છે એવું કે સ્ત્રીઓ જ્યારે પ્રેગ્નન્ટ હોય ને ત્યારે મલ્ટીવિટામિનની દવાઓ લેતી હોય છે, આયરન રીચ ફૂડ લેતી હોય છે, સારો ખોરાક લેતી હોય છે, સારો મતલબ પોષક તત્વોવાળો. પરંતુ જ્યારે બેબી ડિલિવર થઈ જાય ત્યારે એ પોતાની હેલ્થને અવગણે છે અને બધું જ ફોકસ પોતાના બાળક પર કરી દે છે. આ વસ્તુમાં સાવચેતી રાખવી જોઈએ. માતાએ પોતે હંમેશા D3 યુક્ત ખોરાક ખાવો જોઈએ, B12 યુક્ત ખોરાક ખાવો જોઈએ, ઓમેગા 3, ઓમેગા 6 જેમાંથી મળે જેવું કે આલમંડ, એગ, રાઈસ વગેરે ખાવા જોઈએ. વિટામિન C યુક્ત આહાર જેમ કે આમળા અને લીંબુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જો માતા નોન વેજીટેરિયન હોય તો તે ચિકન અને મીટ સોર્સિસનો પણ ઉપયોગ કરી શકે છે.